મન એ ભગવાનનું આપેલું નથી. જડ વસ્તુનો અભિપ્રાય આપો તેનો એટલો વાંધો નથી, એને છોડતા વાર નહીં લાગે. પણ મિશ્ર ચેતન જોડેના અભિપ્રાયની સામે અમે ચેતવાનું કહીએ છીએ. દાદા ભગવાન, જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, કેટલાકની વાણી બધી બગડી ગઈ હોય છે, તે પણ અભિપ્રાયને લીધે હોય છે. અભિપ્રાયને લીધે વાણી કઠોળ નીકળે, તંતેલી નીકળે. તંતેલી એટલે પોતે એવું તંતેલું બોલે કે સામું પણ તંતે ચડે. આ તો જેમાં ને તેમાં અભિપ્રાય. હમણાં ચા આવી એ મોડી છે એમ કહેશે, આ પાછું કહેશે શાકમાં મીઠું વધારે પડ્યું છે, એટલે ખાને છાનો માનો. ના ખાવું હોય તો રહેવા દે. અભિપ્રાય શું કરવા આપે છે? કઢી સારી હોય તો એ જમવું હોય તો ઠીક લાગે તો લ્યો, ના લેવી હોય તો કંઈ નહીં. પણ અભિપ્રાય ના બોલવો જોઈએ, એટલે મન બંધ થઈ જાય. તમને કઢી ખાવામાં વાંધો નથી, કઢી સારી કહો તો તે અભિપ્રાય છે. કઢી ખરાબ છે એમ કહો તો એ અભિપ્રાય છે. જો તમે કઢી સારી ખરાબ ન કહો ને ખાઓ તો મનનો જન્મ થતો અટક્યો. એટલે તમે કોઈને અભિપ્રાય આપવાનો બંધ કરી દેશો એટલે મનનો જન્મ થતો અટક્યો. આ સમજાય તેવી વાત છે ને? સત્સંગી કહે છે, બહુ મોટી વાત કરી. આપણે તો પ્રતિક્ષણે અભિપ્રાય આપી દેતા હોઈએ છીએ. દાદાશ્રી સમજાવે છે, તેથી જ મન ઊભું થાય. એટલે અમારી આ શોધખોળ બહુ મોટી છે. જો આ શોધખોળ બહાર પડે તો જગતનું કલ્યાણ થઈ જાય. અમે મનના માતા પિતા ખોડી કાઢ્યા. અમારે અભિપ્રાય હોય નહીં એટલે અમારું મન ખલાસ થઈ ગયું. હવે કંઈ માણસો માટે જ અભિપ્રાય હોય છે એવું નહીં, પણ ખાવાની વસ્તુ માટે બહુ સરસ છે, ખરાબ છે એવા અભિપ્રાય આપવાની શી જરૂર છે? ખાઓ, પીઓ, મજા કરો, બધું ખાવાનું. કોઈ કંઈ ના પાડે છે? શ્રીખંડપુરી, બાસુંદીપુરી બધું ખાઓ, પીઓ, પણ અભિપ્રાય આપવાની જરૂર નથી. આ ખોટું છે એવું તમારે કહેવાની શી જરૂર છે? આપણે જો મનના માતા પિતા જાણ્યા હોય તો મનનો જન્મ ન કરવો હોય તો ન જ કરી શકીએ, ને કરવો હોય તો કરી શકીએ. આ જન્મમાં અભિપ્રાય બંધ કર્યા હોય તો આવતા ભાવમાં મન બંધ થાય. એટલે જમવાનું ખારું થયું હોય તો એ અભિપ્રાય નહીં. ના ખાવું હોય તો ના ખાવું, પણ અભિપ્રાય નહીં. ગળ્યું થયું હોય ને ખૂબ ખાવું હોય તો ખાઓ, પણ અભિપ્રાય નહીં. ઉમદા એટલે કે નોબલ માણસ મળ્યા હોય તો એની જોડે બધો વ્યવહાર કરો, એમના સારાપણાનો લાભ લો, પણ અભિપ્રાય ના આપો. આ અભિપ્રાય એ મનના પિતા છે. આ બહુ ઊંડી ને ઊંચી શોધખોળ છે. જ્યારે આ લોકો આ વાતને પકડશે ત્યારે એમને સમજાશે. કારણ કે અત્યાર સુધી એ માનતા હતા કે મન તો ભગવાનનું આપેલું છે. લોકો માને છે કે મન તો ભગવાને આપેલી વસ્તુ છે, પણ એવું નથી. દિવ્ય દેશના ક્રિયાથી કોઝિસ એટલે કે કારણો નથી બંધાતા, પણ અભિપ્રાયથી કોઝિસ બંધાય છે. દાદા ભગવાન.